નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણું યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોમાં। દોસ્તો, આપણે આ વિડીયો સિરીઝની અંદર ઘણા બધા વિડીયો, મોટિવેશનલ વિડીયો, ઇન્સ્પિરેશન વિડીયો, નવલકથાના વિડીયો અને જીવનની અંદર કંઈક સારી એવી શીખ મળે એવા ઘણા બધા વિડીયો સિરીઝ આપણે અપલોડ કર્યા છે। એમાંનો આ એક વિડીયો કે આપણે જ્યારે મનથી હાર માની લઈએ છીએ ત્યારે પાક્કું આપણે ચોક્કસ હારી જઈએ છીએ, અને મનથી જ્યારે નક્કી કરીએ છીએ કે આપણે જીતીએ છીએ ત્યારે પાક્કું આપણી જ જીત હોય છે। એક સરસ મજાનો વિડીયો તમારી સમક્ષ લઈને આવ્યો છું કે જ્યારે કોઈ પણ કાર્ય કરતા હોઈએ, ગમે તેટલું અઘરું હોય, એની અંદર કંઈ પણ હોય, માન લો કે ઇમ્પોસિબલ જ કાર્ય છે, ઇમ્પોસિબલ જ છે કે થશે જ નહીં, છતાંય આપણે એને કરવાનો પ્રયત્ન કરીએ છીએ તો એનો એક પ્લસ પોઈન્ટ કે આપણામાં કાર્યનિષ્ઠા છે, આપણે કાર્ય કરી શકીએ એવા કેપેબલ તો છીએ જ, પરંતુ એ કાર્ય, એ કામ આપણે મનથી જ્યારે નક્કી કરીએ છીએ કે આ કાર્ય મારાથી સિદ્ધ થશે અને હું બેસ્ટ આપીશ મારું, ત્યારે એ કાર્ય ચોક્કસ પૂર્ણ થાય છે અને પૂરેપૂરું ઓકે ડન થઈ જાય છે। એમાં કોઈ જ તકલીફો નથી આવતી। હા, નાની મોટી તકલીફો તો દરેક કાર્યની અંદર આવે છે, પરંતુ એ ચોક્કસ ડન થાય છે, એ પૂરું થાય છે આપણા હાથે, કેમ કે આપણે મનથી નક્કી કર્યું છે કે મારાથી થશે, આઈ કેન ડૂ। પરંતુ જ્યારે આપણા મનની અંદર એવું માની લઈએ કે આ કાર્ય તો મારાથી નહીં જ થાય, આ મારા હાથની વાત નથી, આ મારા માટે ઇમ્પોસિબલ છે, ત્યારે 75% તમે એ કાર્ય પૂરું કરી નહીં શકો, એ ડન થઈ જાય એવું કે તમે 75% એ કાર્ય પૂરું નહીં થાય તમારાથી, તમે હારી ગયા છો। એ કામ કર્યા પહેલાં તમે હારી ગયા છો, તો તમે શું એ કાર્ય પૂરું કરવાના? કોઈ પણ કાર્ય પૂરું કરતાં પહેલાં, કોઈ પણ કાર્ય કરતાં પહેલાં મનથી મક્કમ રહીએ કે નહીં, મારાથી આ કાર્ય થશે, હું બેસ્ટ જ કરીશ, મારાથી નહીં થાય તો હું 2 પ્રયત્ન કરીશ, 3 પ્રયત્ન કરીશ, પણ હું પૂરું કરીશ, હું સ્કીપ નહીં કરું। આ વસ્તુ મગજમાં યાદ રાખજો, હું સ્કીપ નહીં કરું, હું ચોક્કસ પૂરું કરીશ। શા માટે નહીં કરું? બીજા લોકો જો પૂરું કરતા હોય, બીજા લોકોથી જો થતું હોય તો મારાથી કેમ ન થાય? શા માટે હું મનથી હારી જાઉં? હું મનથી તો બિલકુલ નહીં હારું। આ દરેક લોકો નક્કી કરી લો કે હું મનથી ક્યારેય નહીં હારું, કારણ કે મનથી હારી જઈશું તો માની લઈશું કે આપણે 0 થઈ જઈશું। આપણે 0 નથી થવાનું, આપણે આપણું બેસ્ટ આપવાનું છે, આપણે આપણું પૂરેપૂરું એકદમ ઓકે પરફેક્ટ કામ આપવાનું છે। પછી ભલે હારી જઈએ, એનો કોઈ અફસોસ નહીં, પણ જ્યારે આપણે આપણું બેસ્ટ નહીં આપીએ, આપણે મનથી હારી જઈશું, ત્યારે જીવનની અંદર એક અફસોસ પાક્કો રહેશે કે એ સમયે મેં મારું બેસ્ટ આપ્યું હોત અને મેં સારું વર્ક કર્યું હોત તો આજે હું કંઈક અલગ હોત, એવો અફસોસ નહીં રહે। આપણે આપણું પૂરેપૂરું સારામાં સારું બેસ્ટ વર્ક આપી અને એ કાર્ય ચોક્કસ પૂરું કરવાનું। પછી હાર કે જીત એ ઉપરવાળો નક્કી કરશે, બાકી આપણે મનથી નહીં હારવાનું। આપણે એક જ વસ્તુ, હું જીતીશ, બસ મારાથી આ કાર્ય પૂરું થશે, આ વસ્તુ જ મગજમાં લઈને ચાલવાની, કારણ કે મનથી હારી જઈશું તો જીવનમાં ક્યારેય કોઈ દિવસ ક્યાંય આગળ નહીં આવીએ અને હંમેશા લોકોની મજૂરી જ કરવી પડશે। માટે મનથી ના હારીએ। દરેક શ્રોતા મિત્રો, મારા યુટ્યુબ ફેમિલીના મિત્રો, મેમ્બર, જે કોઈ મારો વિડીયો સાંભળે છે, એને મારી ખાસ નમ્ર વિનંતી અને મારી કરબદ્ધ પ્રાર્થના છે કે મનથી ન હારો। ભલે આપણાથી ન થાય પણ એના માટે પ્રયત્ન કરો, 1 પ્રયત્ન, 2 પ્રયત્ન, 3 પ્રયત્ન, સતત પ્રયત્ન કરો। આજે નહીં તો કાલે એમાં સફળતા મળશે, પરંતુ મનથી હારી જઈશું તો એમાં નિષ્ફળતા આજે જ મળી ગઈ, નિષ્ફળતા આજે જ મળી ગઈ એવું માનવું। માટે દરેક દોસ્તો, દરેક મિત્રો, કોઈ પણ કાર્ય કરવામાં સારો એવો પ્રયત્ન કરો, 1 પ્રયત્ન, 2 પ્રયત્ન, 5 પ્રયત્ન કરીને પણ એ કાર્ય પૂરું કરો, એને સ્કીપ ન કરો અને મનથી સ્ટ્રોંગ બનો। આ એક સરસ મજાના મેસેજ સાથે દરેક દોસ્તોને, દરેક મિત્રોને મારા જય સીતારામ।